ઓય હું લોત મને ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દો તો. પણ તને ભાષા બકાલતા નહીં આવડે. તો તમે આવજો ને હું વાહે બેહી જઈશ. આયો રે માં. હે હું તમને હું લેવા મોકલ્યા હતા? લીંબુ લેવા. કેવા લીંબુ લાયા બધાય? તા કેવા છે? બધાય લીંબુ ખાટા નીકળ્યા. આયો રે માં. એય હું કાક તો મજબૂરી રહી છે આ દુનિયામાં. કૃષ્ણ ભગવાન જેલમાં, રામ ભગવાન વનમાં, એમ આ સાસરામાં તો નો હોત. આયો રે માં. એ ભગવાન બીજો મગજ આપો ને. આ મગજ તો દાડેથી ખરાબ થતો જાય છે. આ ઉપલો હાવ વયો જશે. આ એક જ મગજ રહ્યો છે. આમાં બે હોય ને એ હાવ ખરાબ થઈ ગયો છે. એ ભગવાન અને બીજો આપો, કાક બીજો આપો. આયો રે માં. હાલો હાલો, કોણ બોલો છો? આ સીતા બોલું છું. હે આ તો એ જે ફોન લાગી ગયો. સોરી માતાજી. આયો રે માં. હે લા હું તે મારાથી દીવો સવા ને કોને કીધું એવું? તમે પરણવા આવ્યા જાન લઈ. હા તે તમે કેવા 500 જણા હારે લઈને આવ્યા ખબર છે? હું કેવી મળદનો ફાડ્યો. 500 જણા વસાળા એકલી આવી. રહું છું ને એકલી. આયો રે માં. એ આવ હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે? કેટલો તારું નામ મારા દિલ ઉપર લખાયું છે. એમ હા દિલ ઉપર ભલે લખાયું હા પણ ક્યારે મને દગો ન દેતા હો, નકર હું ક્યારેક તમારું નામ પોલીસ સ્ટેશન લખાઈ દઈશ. આયો રે માં. આ હું ઉધરી કઢી જેવું મોઢું કરીને બેસી ગયા છો. પણ હવે હું કરું, મને ઉપાધિ થાય છે. શેની? મારો હાળો મારી પાસે કોઈ દેવ પૈસા જ નહીં માંગે. એ તો સારું જ કહેવાય ને. એમાં વાંધો હું? એમાં ઉતરેલ કઢી જેવું મોઢું રખાય. વાંધો જ હોય ને. ક્યાં? મારી સહી કરતા શીખી જશે, બેગમાં ડાયરેક્ટ ઉપાડી લેશે. આયો રે માં. હે હા હું તને આઈફોન લઈ દઉં તું શું કર? ઓય માડી તો તું હરખની મારી મરી જાવ. હું એટલે જ તને આઈફોન નથી લઈ દેતો. મરી ગઈ હોય તો શું કરું? આયો રે માં. એટલે નંબર લાવ્યો ના ના એટલે પણ કેટલી વાર કીધું તો નંબર લઈ આય, નંબર લઈ આય. આય અને હુલા બિચારાને મારો છો. એને મેં 50 વખત કીધું તું નંબર લઈ આય, નંબર લઈ આય. નંબર લાવતો જ નથી ને. પણ બટા તાર પપ્પા તારી હાટું ભણવા હાટું થઈને કેટલું કરે છે, તો બટા તું નંબર પેલો લાવતો હો. અરે ઈ નંબર નહીં તો પપ્પા ટ્યુશન નો નંબર લઈ આવવાનું કે છે. આયો રે માં. હેલા હા પતિમાં ને પત્નીમાં ફરક હો. એમાં ફરક એટલો હોય, પતિ આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે એને પતિ કહેવાય. હા પત્ની બે કાને સાંભળે અને મોઢેથી ધડાધડ કાઢે ને એને પત્ની કહેવાય. પણ આવું તમને કહેવાનું કોણ કહેશે? પણ તે વાત કરી પતિ પત્નીની. આયો રે માં. અમે અમારા બાપનું ઘર મેકીને અને અમે બાયું અજાણ્યા ઘરમાં આવી છીએ. હા તો અમારું કદર કરો. કદર કેવડી મોટી વાત કહેવાય કે તમારા ઘરે અમે અજાણ્યા ઘરમાં રહેવી છીએ. એ શું મોટી વાત કહેવાય? તો તો અમે આવડું મોટું ઘર અજાણી બાઈને હાથમાં આપી દેવી છીએ, તો તમે કોઈ દી અમારી કદર કરી? કદર કર કદર કર. આયો રે માં. એ હું મહિના 1 કરોડ રૂપિયા કમાવા માંગુ તો તું શું કહે? તો હું ગાંડી થઈ જાઉં. મને એ જ ટેન્શન થાય ને એટલે જ હું નથી રહેતો. પછી મારે તો એકલું રહેવું. આયો રે માં. આ થેલી લઈને કઈ બાજુ ઉપડ્યા? હું જાઉં છું શાકભાજી લેવા. શાકભાજી લેવા જાસ? આ કેમ જૂના કપડા?
જૂના કપડા પહેર્યા હોય ને હા તો શાકભાજી વાળો શાકભાજી થોડીક સસ્તી આપે. તો વાટકીઓ લઈને જ જવાય ને, મફતમાં આપે. 哎呦我的妈！ હે લાવ હા ઓલ બાર બાયું બાસતી જો હા તો તમે અંદર કેમ વી આયા? હવે એ બધી બાતે ના આપણે શું પંચાયત કરવાની, હું તો એટલે અંદર વી આવ્યો કેમ, અને કોક કેમ? બાતતા હોય ને આપણે થોડું ધ્યાન મેં દેવાનું હોય. કીધું વળી હું હશે. હા એમાં એવું જ હોય. પપ્પા હું કઈ ગયો તમારા આટો બાકી હતી કાં શું લેવા, સમાધાન કરવું હોય જો 10 રૂપિયા શું કરવા 10 રૂપિયા? સમાધાન કરવું હોય નકર કહી દો મમ્મી અલ્યા, ગો રનાય કે કોક ના મરે ખવું. 哎呦我的妈！